Jai Swaminarayan. Dear students, you are welcome in the video session of SGIS online Gurukul run by Sri Swaminarayan Gurukul Rajkot Sansthan. Dear students, in the previous period, in the first part, we have studied lesson number 4, Call of the Hills. Now we will study the next part. The next part of the lesson, we see that ચાંદની છે બરાબર, એ બકરી એનો ત્યાગ કરી એને જતી રહે છે. ત્યાંથી આપણે હવે જોશું પોતાના માલિકનો ત્યાગ કરી દીધો, પોતાની સ્વતંત્રતાને એને સ્વતંત્રતાને પામવા માટે થઈને ટુ ગેટ ધ ફ્રીડમ અને પોતાના માલિકનો એને ત્યાગ કરી દેશ. હવે પોતે હવે મુક્ત હતી, શી વોઝ ફ્રી. તો હવે એની સાથે કેવી કેવી વસ્તુ બને છે, મળી તો ગયું, પોતે જે ઈચ્છતી હતી એને મળી ગયું. સી ગોટ વોટ સી વોન્ટ, પોતાને જે જોતું હતું એને મળી જાય છે. સ્વતંત્રતા મળી તો ગઈ, પણ પછીથી એ સ્વતંત્રતા એને કઈ તરફ લઈ જાય છે, ધેટ ઇઝ ડિસ્ક્રાઇબ ઇન સેકન્ડ પાર્ટ ઓફ ધ લેસન. એ પાઠના બીજા પાઠમાં આપણે આજે શીખવાનું છે. નાઉ ટુડે we will start onwards the part of the lesson. If we read the previous paragraph, the same night Chandni made the window her passage for freedom. When Chandni reached the hilltop, the big yellow sun was rising in the horizon. જ્યારે જંગલમાં પહોંચી ત્યારે એ હોરાઇઝન બરાબર ક્ષિતિજ ઉપર સૂર્ય એ ઉગી રહ્યો હતો. વોઝ રાઇઝિંગ, સન વોઝ રાઇઝિંગ ઇન ધ હોરાઇઝન. ક્ષિતિજ ઉપર એ સૂર્ય એ ઉગી રહ્યો હોય છે. પોતે હવે સ્વતંત્ર હતી. સી વોઝ ફ્રી. સી વોઝ ઓવરફ્લાઇંગ વિથ જોય એન્ડ વન્ડર. જોય એટલે ખુશી, વન્ડર એટલે એમ કે આશ્ચર્યજનક બાબત. આમ દુનિયામાં એને મારે જે જોતું હતું એ મને મળી ગયું એમ, આ બાબતની એને ખુશી હતી. સી વોઝ ઓવરફ્લો એટલે ઉભરાવું, આનંદ એ ઉભરાઈ રહ્યો હતો. વોઝ ઓવરફ્લોઈંગ, પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, ચાલુ ભૂતકાળના વાક્યો છે જો આ બધા. ધ ગ્રીન ગ્રેસ અંડર હર ફીટ બીકેમ ગોલ્ડન યેલો. ધ ગ્રીન ગ્રેસ, લીલું જે ઘાસ હતું ને, અંડર હર ફીટ, પોતાના પગ નીચેનું જે લીલું ઘાસ હતું, બીકેમ ગોલ્ડન, એ હવે સુવર્ણ જેવું એને લાગતું હતું એમ, યેલો, પીળું અને સુવર્ણ સરીખું એને દેખાયું. કારણ કે સ્વતંત્ર થઈ ગઈ ને, બંધનમાંથી હવે મુક્ત થઈ ગઈ. ધ વાઇન્ડ sang an endless song of welcome. વાઇન્ડ એટલે પવન, કુદરતની હવા એમ તો મળતી જ હતી, પણ હવે મુક્ત હતી એમ. ધ વાઇન્ડ sang endless song, અનંત ગીત ગાયું. વેલકમ એટલે આવકારનું, સ્વાગત ગીત એમ. તો જંગલમાં પણ એને એવું અનુભવ આવ્યું, પવને પણ આવું સ્વાગત ગીત ગાયું એમ. અનંત સુધી પોતે એમ કે સાંભળ્યા કરે એવું ગીત પવનને ગાયું અને એવું એને અનુભવ આવ્યું. ચાંદની ફેલ્ટ એઝ ઇફ શી વેર મીટિંગ હર મધર. એને એવું લાગ્યું કે વર્ષો પછી હું મારી માને મળી રહી છું એમ. માં એટલે કોણ? અહીંયા કુદરત એ માં છે, પ્રકૃતિ એમ. પ્રકૃતિ એમ પોતાની માં છે એવું એને પોતાને ખુદને લાગે છે. સી વેર મીટિંગ હર મધર આફ્ટર યર્સ ઓફ સેપરેશન. સેપરેટ એટલે અલગ થઈ જવું, બરાબર. ઘણા બધા વર્ષો વીતી ગયા બાદ હું મારી માને એમ કે પ્રકૃતિને મળું છું એવું એને ખુદને અનુભવાય અહીંયા. સી વોઝ ફીલિંગ, એને એવો અહેસાસ થાય છે. હાઉ ડિફરન્ટ ઓલ ધીસ વોઝ ફ્રોમ અબુ ખાન્સ પ્રિઝન હાઉસ. હવે આ તો એક કોટડી, જેલ, એમાંથી જ્યારે મુક્ત થઈ, તો આ જેલમાંથી હું અહીંયા જ્યારે મુક્ત થઈને આવી છું ત્યારે એ કોટડીથી કેટલું બધું આ વાતાવરણ અલગ છે. હું હવે એકદમ મુક્ત છું. એને આનંદ દેખાયો, પણ એને ભય ન દેખાયો કે હવે આગળ પછી શું થશે, મારી કાળજી લેનારું કોણ, એવું એને મનમાં કાંઈ વિચાર કર્યો નહીં. અને પછી તો એ આનંદથી she was enjoying the beauty of nature.
કુદરતનો જે આખી જે બાબત હતી ને, કુદરત ની જે સુંદરતા હતી, બ્યુટી ઓફ નેચર, શી વોઝ એન્જોયિંગ, એ માણી રહી હતી. એને દુઃખનો વિચાર આવ્યો નહીં. શી ગોટ વોટ શી વોન્ટેડ. પોતાને જોતું હતું એ મળી ગયું. પછી તો એને પાછળ શું બનશે, વોટ વિલ હેપન વિથ હર, ધેટ કેન નોટ થોટ બાય હિમ બાય હર. એને વિચાર નથી આવ્યો એમ. ધેટ ડે શી જમ્પ. આનંદથી એ છલાંગો મારતી રહી. પ્લેડ, આનંદથી એ ખૂબ રમી. એટ ઓલ અરાઉન્ડ, આસપાસ એને લીલું ઘાસ ખૂબ ખાધું. સ્વતંત્ર થઈ ગઈ હતી ને. શી વોઝ એન્જોયિંગ ફ્રીડમ, સ્વતંત્રતાને માણી રહી હતી. ખૂબ ખાધું, ખૂબ ત્યાં રમે છે, ખૂબ ભમે છે અને ખૂબ એને છલાંગો મારી છે. શી વોઝ ઓન ધ ટોપ ઓફ ધ વર્લ્ડ. દુનિયાની શ્રેષ્ઠ ખુશી હતી ને, એ ખુશી એ પોતે માણી રહી હતી. ટોપ ઓફ ધ વર્લ્ડ. ઇટ વોઝ ધ હેપીએસ્ટ ડે ઇન ચાંદનીસ લાઈફ. સુખીમાં સુખી દિવસ એને આ હતા એમ. એ દિવસ એના માટે સૌથી સુખીમાં સુખી. ધ હેપીએસ્ટ ડે, સુપરલેટિવ ફોર્મ છે. હેપી, હેપીયર, હેપીએસ્ટ. આપણે ડિગ્રી સારી રીતે સમજતા હોઈએ તો ડિગ્રીના વાક્યો આપણે અમે આવે જ છે. તો ડિગ્રી હેપી એટલે સુખી થાય, હેપી. પોઝિટિવ ડિગ્રી છે. હેપીયર, હેપીયર અને હેપીએસ્ટ. તો ઈઆર લાગે છે, અહીંયા ઈએસટી લાગે છે. સુખી, વધુ સુખી, સુખીમાં સુખી. અને આ દિવસ એને માટે સુખીમાં સુખી દિવસ હતો એને માટે. કારણ કે શી ગોટ ફ્રીડમ ફ્રોમ ધ હોમ ઓફ અબુ મિયા પ્રિઝન હાઉસ. ઇટ વોઝ ધ હેપીએસ્ટ ડે ઇન ચાંદનીસ લાઈફ. આનું જીવનમાં સૌથી ખુશીમાં ખુશી દિવસ હતો. ધ સન disappeared behind the hills. પણ હવે એને she did not know, ભયંકરતા, she did not know the cruelty of the forest. હવે જંગલની જે ક્રૂરતા હતી એ એને હજી એની એને ગમ નહોતી. એ હવે શરૂ થવાની હતી. The sun disappeared behind the hills. Behind એટલે પાછળ. ટેકરોની પાછળ પેલો સૂર્ય એ અદૃશ્ય થયો. આ દિવસ પૂરો થયો. હવે તો રાત્રિ શરૂ થવાની હશે. ડિસએપિયર્ડ, એપિયર એટલે દેખાવું, ડિસએપિયર એટલે અદૃશ્ય થવું. સોન ધ ડાર્કનેસ કવર ધ ગ્રાસ. ઢાંકી દેવું. ડાર્કનેસ એટલે અંધારું. અંધારાએ એમ કે આખું ધરતી એને ઢાંકી દે છે. ધ ફ્લાવર્સ એન્ડ ધ ટ્રીઝ. તો વૃક્ષો, પછી ફૂલો અને ઘાસ એ બધું ઢકાઈ ગયું. અંધારાએ બધાને ઢાંકી દીધું. કારણ કે બધી ચો તરફ અંધારું છે. એમ કે ડાર્કનેસ સ્પ્રેડ ઇન ધ ફોરેસ્ટ. આખા જંગલમાં એમ કે અંધારું છવાઈ જાય છે. ધ વિન્ડ સ્ટોપ બ્લોઈંગ. પવન એ ફૂંકાતો બંધ થયો. સ્ટોપ્ડ, થોભી જવું. બ્લોંગ એટલે ફૂંકાવું. ધેર વોઝ સ્ટીલનેસ ઓલ અરાઉન્ડ. સ્ટીલનેસ એટલે એકદમ નીરવ શાંતિ. આસપાસ બધા એમ કે નીરવ શાંતિ હતી. કે આ પહેલી રાત્રિ હશે. અત્યાર સુધી તો એને સારું ખૂબ એને એન્જોય કર્યું, પણ હવે એનો માલિક તો કોઈ હતો નહીં. એન્ડ આવલ હુટેડ ફ્રોમ એ હોલ. હુટ એટલે બોલવાનો અવાજ. તો બાજુ એક હોલ એટલે એક દર હશે, બરાબર. તો દરમાંથી એ એમ કે ઘુવડને બોલવાનો અવાજ આવ્યો, એને સંભળાયો. ચાંદની ફેલ્ટ સ્કેર્ડ. અને એ ગભરાઈ ગઈ. કારણ કે ઘુવડ છે એ બોલે તો એ અમંગળની નિશાની છે. એ પ્રાણીઓને ખબર પડે, એને સમજાય, જેની ભાષા શું ખબર પડી જ જાય કે આમાં કાંઈક ગમે કાંઈ અમંગળ બનવાનું છે. એટલે એ એને ડર લાગી ગયો. ડર લાગે ને પછી જ એ એને ખરેખર કિંમત સમજાય કે આના કરતાં તો ઘેરે હતા એ સારા હતા એમ. ધ ફૂલ મૂન રોઝ ઇન ધ ડિસ્ટન્ટ સ્કાય. દૂરના આકાશમાં એ પૂર્ણ ચંદ્ર એ ખીલી ઉઠ્યો. ફૂલ મૂન, પૂર્ણ ચંદ્ર. રાઇઝ નું ભૂતકાળ છે રોજ. સિમ્પલ પાસ, સાદા ભૂતકાળનું વાક્ય છે. તો એમ કે ચંદ્રમાં ઉગે છે. ઇન ઇટ સિલ્વર લાઇટ.
ચાંદી જેવો પ્રકાશ. ચાંદની શો ટુ બ્રાઇટ આઈઝ એન્ડ શાર્પ ટીથ. હવે આવા પ્રકાશમાં એને બે તેજસ્વી આંખો, શાર્પ ટીથ, તીક્ષ્ણ દાંતવાળા, મૂવિંગ સ્લોલી ટુવર્ડ્સ હર, પોતાની તરફ આવી આંખો, તીક્ષ્ણ દાંત વાળું કંઈક પોતા તરફ આવી રહ્યું હોય એવું એને દેખાણું. કારણ કે હવે એના કયામતના દિવસોનો સમય હવે શરૂ થવાનો હતો એમ. ધ ડેવિલ વોઝ નોટ ઇન એ હરી. હવે આજે વિકરાળ પશુ જે હતું ને એ ઉતાવળ નહોતી એને, કારણ કે એને ખબર હતી એ ક્યાંય નહીં જઈ શકે, એનો શિકાર છે એ પ્રાણી તો સમજી જ ગયું હતું એમ. He knew that goat was also his food. કારણ કે એને ખબર જ હતી કે આ બકરી જ અમારો ખોરાક છે અને એ જઈ નહીં શકે, હવે અંધારું છે, એટલે એને ખબર પડી જ ગઈ હતી. એટલે એને ઉતાવળ કરી નહીં, કારણ કે પેલો વરુ વિકરાળ હતું, બરાબર, બીજા નાના નાના પ્રાણીઓ એ એને મારનારું, અને એને ખબર પડી ગઈ મારો શિકાર છે. અને એ કારણ કે સામે ભય આવે એટલે પછી તો ભયનું લખલખવું એને વ્યાપી જ જવાનું છે. અને એને ખબર પડી ગઈ કે આ તો આ ભય આપણી ઉપર આવી જ ગયો છે. ધ વોફ એટલે વરુ. એન્ડ ગોડ સ્ટક ધેર હેડ્સ વિથ ઈચ અધર. હવે પેલો વરુ હતો અને આ પેલી બકરી હતી, એને એકબીજાના શિંગડા એકબીજાના માથા સાથે અથડાવ્યા. હવે તો શું છે કે બંને સામસામા આવી ગયા એમ. હવે આ યુદ્ધ જ, કારણ કે ઓને અસ્તિત્વનો સવાલ હતો, ઓને જીવવાનું હતું અને આને શિકાર કરવો હતો. બંને વચ્ચે લડાઈ થઈ. સ્ટક ધેર હેડ, બેયના માથા છે ને એ એકબીજાને અથડાવ્યા. હી વોઝ બિગ, મોટું, ફેરોશિયસ, વિકરાળ, મોટો હતો, વિકરાળ હતી. વેરે સી વોઝ સ્મોલ, જ્યારે આ બકરી જે હતી એ તો નાની હતી, બટ નોટ વીક, પરંતુ એ પાછી શરીરથી પાછી નબળી નહોતી એમ. નોટ વીક, એનામાં મનોબળ હતું અને પાછું શરીર, શારીરિક તાકાત પણ એનામાં ખરી. ફેરોશિયસ, વિકરાળ નહોતી પણ એ નબળી તો નહોતી. ચાંદની સ્ટૂડ ફર્મ ઓન હર લેગ, પોતાના પગ ઉપર બરાબર દ્રઢ રહી ગઈ, કારણ કે ખબર જ પડી ગઈ હતી કે હવે સામનો કર્યા વગર છૂટકો નથી અહીંયા, કારણ કે હવે સામનો કરવો જ પડશે. આગળ પાછળ તો કાંઈ છે નહીં. હવે સીધે જો પાછળ જો ફરી જાય તો સીધો હુમલો કરીને ત્યાં એને પૂરું કરી નાખે એમ હતું. સહેજ પછી તો શું છે કે સ્ટૂડ ફર્મ, દ્રઢતાથી ઊભી રહી. હેડ સ્ટ્રેટ, પોતાનું માથું હતું એને બરાબર એને ઊંચું રાખ્યું. બેન્ડ એન્ડ હર સ્ટ્રોંગ હોર્ન્સ, અને જે મજબૂત જે શિંગડા હતા ને, એમ એટ ધ ડેવિલ, એમ એટલે એની તરફ, ડેવિલ એટલે એ પતા વિકરાળ પ્રાણી તરફ એના શિંગડાને બરાબર સામે રાખ્યા અને ઊભી રહી ગઈ એની સામે પ્રતિકાર કરવા માટે થઈને. સે લુક લાઈક એ બ્રેવ સોલ્જર. બ્રેવ એટલે બહાદુર સૈનિક હોય ને એની માફક એ એની સામે ઊભી રહી ગઈ. ચાંદની સ્ટૂડ ફર્મ, બ્રેવ સોલ્જર, રેડી ટુ ફાઇટ એ ક્રૂલ એનિમી. આ વિકરાળ દુશ્મનની સામે લડવા પોતે હવે તૈયાર થઈ ગઈ. કારણ she has no option, એની પાસે હવે કોઈ કરતા કોઈ ઓપ્શન હતું જ નહીં, અને લડવાની શક્તિ એને એકઠી કરી જ લીધી એમ, કારણ કે હવે પોતાને મરણયુદ્ધ થવાનું હતું, સામે એવો દુશ્મન હતો. અને બ્રેવ સોલ્જર એમ બહાદુર સૈનિકની માફક એ લડવા માટે તૈયાર થઈ જાય છે. ધ ફાઇટ બિગેન, અને લડાઈ હવે શરૂ થઈ. બિગેન અને બિગન. જો આપણે જો અહીંયા બિગેન છે તો મૂળ શબ્દ શું છે? બિગિન. ટુ બિગિન એટલે શરૂ થવું. બિગેન એ V2 અને બિગન એટલે V3 છે. V1, V2 અને V3. શરૂ થવું, શરૂ થયું. બિગેન, જો આમાં બિગેન આપેલું છે, ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ છે. ફાઇટ બિગેન, લડાઈ શરૂ થઈ. ઇટ વેન્ટ ઓન થ્રુ ધ નાઇટ. વેન્ટ ઓન, ટુ ગો ઓન. વેન્ટ શબ્દ છે, ગો, વેન્ટ, ગોન. આખી રાત્રિ સુધી એ લડાઈ એ સતત ચાલી. વેન્ટ ઓન થ્રુ ધ નાઇટ, થ્રુ સમગ્ર આખી રાત્રિ સુધી એ લડાઈ સતત થતી રહી. ધ મૂન બિગેન ટુ ગ્રો પેલ. પછી તો સવારનો સમય થવાની તૈયારી હશે
મૂન એટલે કે ચંદ્રમા એ ધીમે ધીમે ઝાંખો થવા લાગ્યો. સવારનો સમય થાય એટલે ચંદ્ર પણ ઝાંખો થવા લાગે. સડનલી હિડ બિહાઇન્ડ ધ ક્લાઉડ્સ, અને અચાનક એ વાદળાઓની પાછળ એ સંતાઈ ગયો. ચંદ્ર હતો ને, કારણ કે ધીમે ધીમે જ્યારે દિવસ ઉગવા લાગે એટલે ચંદ્રમાં હોય એ ધીમે ધીમે એમ કે અસ્ત થવા લાગે અથવા તો ઝાંખો થવા લાગે. ચંદ્ર ધીમે ધીમે એમ કે ઝાંખો થવા લાગ્યો છે અને વાદળાઓની પાછળ એ એમ કે સંતાઈ જાય છે. ધ સ્ટાર ઓલ્સો બિગેન ટુ ડિસઅપિયર વન બાય વન, એક પછી એક તારાઓ પણ ધીમે ધીમે અદૃશ્ય થવા લાગ્યા. દિવસનો સમય હવે ધીમે ધીમે માનો કે સવારમાંથી દિવસ સવાર થવા લાગે એટલે તારાઓ પણ ધીમે ધીમે અદૃશ્ય થતા હોય એવું આપણને લાગે છે. તો અહીંયા એવું જ થાય છે. ડિસએપિયર એટલે અદૃશ્ય થવું. આ શબ્દ લગભગ બીજી ત્રીજી વાર આવી જાય છે. આ એક જ લેસનમાં 3 થી 4 વખત આનો શબ્દ આવે છે. અપિયર તો ડિસએપિયર, અપિયરન્સ. જો આપણે પાઠ પૂરો થાય એટલે જરાક આ શબ્દને સમજવા પ્રયત્ન કરીએ કે એક શબ્દમાંથી કેટલા બધા શબ્દો બનતા હોય છે. એકમાંથી એક ક્રિયાપદ છે, ક્રિયાપદમાંથી પાછું એનું વિરુદ્ધાર્થી બને, ક્રિયાપદમાંથી પછી માનો કે નામ બને, એ નામમાંથી વિશેષણ બને, પછી ક્રિયા વિશેષણ બને. એકને એકમાંથી બધું આ બધું બને છે. તો મૂળ શબ્દ તો એક જ યાદ રાખવાનો છે. જ્યારે આવા શબ્દો અથવા તો પૂર્વાંગ અને પ્રત્યયો જે છે, સફિક્સ અને પ્રિફિક્સ, ઇફ યુ નો સફિક્સ એન્ડ પ્રિફિક્સ ઓફ ધ વર્ડ્સ, ધેન યોર જે વર્ડ બિલ્ડિંગ યુ કેન ઇઝીલી લર્ન ધ વર્ડ બિલ્ડિંગ. તો આ બધા પૂર્વાંગ અને પ્રત્યયો છે બધા. અમને ખબર પડી છે કે આની પાછળ આ પ્રત્યય લાગે છે એટલે આ નામ જ બને, આની પાછળ આવું પ્રત્યય લાગે એટલે વિશેષણ જ બને, આની પાછળ એલવાય કે કાંઈ પણ લાગે એટલે એ ક્રિયા વિશેષણ જ બને. એ ચોક્કસ અમુક શબ્દો છે. તો આ ઇફ યુ નો સફિક્સ એન્ડ પ્રિફિક્સ વેરી વેલ, ધેન યોર વર્ડ બિલ્ડિંગ મે ઓટોમેટિકલી રાઇઝ. એ ચોક્કસપણે એના શબ્દો તમારે પાકા કરવા ન પડે, એ સરળતાથી એ શબ્દો આપણને એ મગજમાં ઉતરી જતા હોય છે. તો ધ સ્ટાર ઓલ્સો બિગેન ટુ ડિસએપિયર વન બાય વન, એક પછી એક તારાઓ એમ કે અદૃશ્ય થવા લાગ્યા. A faint light appeared in the east. ફેન્ટ એટલે ઝાંખું, ઝાંખો પ્રકાશ પૂર્વ દિશામાં, ઝાંખો પ્રકાશ એમ કે સામે દેખાયો. ધ ફર્સ્ટ રેઝ ઓફ ધ સન, સૂર્યનું પહેલું કિરણ. સો ચાંદની, એ ચાંદની ઉપર એટલે કે આ બકરી ઉપર પડ્યું છે. લાઇંગ ઓન ધ ગ્રાઉન્ડ, અને લાઇંગ એટલે પડેલું. ચાંદની લાઇંગ ઓન ધ ગ્રાઉન્ડ. તો ચાંદની આ બકરી ક્યાં પડેલી? તો કે જમીન ઉપર પડેલી હતી. સૂર્યનું પહેલું કિરણ આ જમીન ઉપર પડેલી ચાંદની ઉપર પડે છે. હવે ત્યારે પરિસ્થિતિ કેવી હતી જો. She was completely soaked in blood. આપણે કહીને શોક, શોક એટલે એ લથબથ થઈ ગયેલું એમ. તો લોહીમાં આખી કમ્પ્લીટલી લથબથ હતી, કારણ કે આખી રાત્રિ સુધી આ બંનેનું ઘર્ષણ યુદ્ધ ચાલેલું. આ વરુ અને આ બકરી વચ્ચે આખી રાત્રિ સુધી યુદ્ધ ચાલેલું. બંને જણા એવા થાકેલા, બંને. She was completely soaked in blood. તો આખું શરીર લોહીજાણ થઈ ગયેલું. The wolf tired and sleepy. હવે પેલો જે વરુ હતો એ પણ થાકી ગયેલો હતો, એ પણ આ એકદમ એને ઊંઘ આવતી હતી. વોઝ ગેટિંગ રેડી ટુ ડિવર હર. ડિવર એટલે ફાળી ખાવું. એ પણ હવે એને ફાળી ખાવા માટે તૈયાર જ હતો, કારણ કે હવે શું છે, પડી ગઈ હતી. કારણ કે આખરે તો એ પેલું હિંસક પશુ હતું ને. હવે બકરી છે એ તો હિંસક હોવાની નથી, પણ તેમ છતાંય એને આખી રાત્રિ સુધી એને લડાઈ, એને ફાઇટ લીધી છે, એમ બહાદુરી પૂર્વક એ લડી છે. તો હવે આપણે આનો નિષ્કર્ષ, વોટ ઇઝ ધ સેન્ટ્રલ આઈડિયા ઓફ ધ લેસન? આ પાઠમાંથી આપણે જાજુ શીખવાનું શું છે કે ક્યારેય જીવનમાં કદાચ એવી પરિસ્થિતિ આવી જાય તો ક્યારેય હાર પામવી નહીં, અથવા તો હારને સ્વીકારી ન લેવી, એવું કંઈક આપણને આ પાઠ શીખવે છે. એક ખરું છે, એટ્રેક્શન બ્રિંગ્સ ડિસ્ટ્રક્શન. એ આકર્ષણથી માણસનો અંત ચોક્કસ આવે છે, પણ અહીંયા આ પાઠમાંથી એ પણ શીખવાનું છે કે વેન સચ ટાઈપ ઓફ સિચ્યુએશન મે અરાઇઝ ઇન ધ લાઈફ, વી શુડ નોટ ગો ઇનટુ સરેન્ડર. તો આપણે સરેન્ડર થઈ જવું ન જોઈએ. એમ આવી પરિસ્થિતિ કદાચ આવી જાય તો આપણે સરેન્ડર ન થઈ જવું જોઈએ, એવું પણ આપણે આ પાઠમાંથી શીખવે છે. બરાબર. તો કહેવાનું એ છે કે વધારે પડતી જે લાલચ છે ને, એ માણસને એમ કે એ અંત તરફ દોરી જતી હોય છે. મત
એટ્રેક્શન લીડ્સ ટુ ડિસ્ટ્રક્શન. ગ્રીડીનેસ છે ને, એક અંદરથી એક પ્રકારની અભિલાષા વધારે પડતી જ્યારે જાગે ત્યારે એમ કે એને વી કેન નોટ સી પ્લસ એન્ડ માઇનસ પોઈન્ટ ઓફ લાઈફ, કે પ્લસ માઇનસ એને દેખાતું નથી હોતું. એમ જ્યારે એમ કે આ ચાંદની ઘરમાંથી જ્યારે આ બકરી બહાર નીકળી ત્યારે એને સુખનો વિચાર આવ્યો, પણ દુઃખનો વિચાર સી કેન નોટ અન્ડરસ્ટેન્ડ. અને પછી તો જંગલમાં આવ્યા પછી આખો દિવસ તો એને સી એન્જોય ધ ઓલ ડેઝ, બટ વેન ધ નાઇટ કેમ એન્ડ વેન ધ હોપ એટેક હર, નાવ she could understand the destruction. અને પછી તેને સમજાયું કે આ વિનાશ શું છે. એમ એની ભયંકરતા જે હતી ને એ ત્યાર પછી તેને સમજાય છે. ક્રુઅલ્ટી ઓફ ધ હેપનિંગ, એ ઘટનાનું જે ક્રૂરપણું છે ત્યાર પછી તેને સમજાય છે. ત્યાં સુધીમાં તો હવે તો ઘણો બધો સમય વહી ગયેલો એટલે હવે એને વિશે વિચાર કરવાનું તો હતું નહીં. ટાયર્ડ વોઝ ગેટિંગ રેડી, એ તૈયાર થઈ રહ્યું હતું. આ વરુ જે હતું ને એને મારવા માટે, ડીવર એટલે આમ તો ખાવું થાય, પણ અહીંયા શિકાર કરતા કરતા ખૂબ જ હાફડા પાપડા થઈ અને ખાવું એને ડીવર કહેવામાં આવે. તો ડીવર હર, એને ફાડી ખાવા માટે હવે તૈયારી જ કરી રહ્યું હતું કે હવે હું એને હમણાં ખાઈ જાઉં એમ, કારણ કે હવે જમીન ઉપર પડી ગઈ હતી. આખી રાત્રિ એ યુદ્ધ એને ચાલ્યું પણ એને હાર ન માની. એમ આપણે અહીંયા સમજવાનું જે છે કે આવા સંજોગો, ઇફ યુ ફેસ ડિફિકલ્ટ સિચ્યુએશન ઇન લાઈફ ને, તો વી શુડ નોટ ગો ટુ સરેન્ડર, એ તરફ આપણે નમી ન જવું જોઈએ. એવી કંઈક વાત આ પાઠમાં આપણે શીખવા એમ કે પ્રયત્ન કરવામાં આવ્યો છે. ફ્લોક ઓફ બર્ડ્સ સિટિંગ ઓન ટ્રી, સિટિંગ ઓન ટ્રી, ઝાડ ઉપર બેઠેલું. એડજેક્ટિવ ફ્રેઝ છે જો આ. ઇફ યુ ડુ ધ એનાલિસિસ ઓફ ધ સેન્ટેન્સ, ફ્લોક ઓફ બર્ડ્સ એટલે પક્ષીઓનું ઝુંડ, સિટિંગ ઓન ધ ટ્રી, ઝાડ ઉપર બેઠેલું આ પક્ષીઓનું આખું જે ઝુંડ હતું એ પણ વિચાર કરતું હતું, એ પણ જોઈ રહ્યું હતું. વોઝ ડિબેટિંગ, ડિબેટ એટલે ચર્ચા કરવી, ડિસ્કસિંગ, એ આખું જે પક્ષીઓનું ઝુંડ હતું ને એ પણ કંઈક વાતો કરી રહ્યું હતું આ યુદ્ધ વિશે, એમ બેટલ વિશે. ધ રિઝલ્ટ ઓફ ધ ફાઇટ, આનું પરિણામ શું આવશે, આ ફાઇટ જે લડાઈ છે એનું પરિણામ વિશે એ બધા પક્ષીઓ છે ને વાતો કરી રહ્યા હતા. કારણ કે એ એના સાક્ષી હતા ને, ધે વેર ધ વિટનેસ ઓફ ધેટ ફાઇટ. એ જે આ બંને વચ્ચેની લડાઈ છે એ પક્ષીઓ જોઈ રહ્યા હતા. અને આનું પરિણામ હવે શું આવશે એ બધા એને વિશે વિચાર કરતા હતા, કરી રહ્યા હતા. સો હુ ઇઝ ધ વિનર? જો આગળનું આ જે વાક્ય છે એમાં જરાક આપણે એડજેક્ટિવ ફ્રેઝ, ઇફ યુ ડુ ધ એનાલિસિસ ઓફ ધ સેન્ટેન્સ, આ વાક્યનો આપણે એનાલિસિસ કરીએ તો ખબર પડે કે આ જે વાક્ય છે બરાબર, સિટિંગ ઓન ધ ટ્રી એ આખો કરતા થાય. જો એ ફ્લોક ઓફ બર્ડ સિટિંગ ઓન ધ ટ્રી આખો કરતા છે, અને એ કરતાનું ક્રિયાપદ છે વોઝ ડિબેટિંગ, ચાલુ ભૂતકાળનું વાક્ય છે. ધ રિઝલ્ટ ઓફ ધ ફાઇટ એ અન્ય શબ્દો છે, આપણે હમણાં થોડી ચર્ચામાં લેશું. હુ ઇઝ ધ વિનર? હવે વિજેતા કોણ? ધ ફ્લોક ઓફ બર્ડ્સ વોઝ થિંકિંગ, આખું પક્ષીનું જે આખું જૂનું વિચાર કરી રહ્યું હતું કે આમાં તમારે વિજેતા આવે કોને ગણવું એમ. હુ ઇઝ ધ વિનર? આ છે સ્મોલ વન. એમાં એક નાનકડા પક્ષી એ બધા પક્ષીઓને પૂછ્યું કે એમાં ખરેખર તમને વિજેતા કોણ હોય એવું લાગે છે. ધ ઓફકોર્સ, કે અલબત્ત આ વરુ એ જ આમાં જીતી જવાનું છે, ખરેખર એ જ વિજેતા ગણાય, કારણ કે હવે પેલી બકરી તો મરવા પડી છે, હવે એ તો લોહી લોહણ થઈ ગઈ છે, એ શોક ઇન ધ બ્લડ. તો પછી ખરેખર વિજેતા તો આ વરુ છે એ જ ગણાય ને એમ. મોસ્ટ ઓફ અધર્સ ડિક્લેર ટુગેધર, મોટા ભાગના બધા પક્ષીઓ હતા એને આ ડિક્લેર કરી દીધું કે ના ના વાત સાચી છે, કે કારણ કે હવે તો આખરે તો એ બકરી તો હવે કે લોહીમાં લથબથ છે, તો બધાને સાથે જ બધાએ ડિક્લેર કરી દીધું કે ના ના વિજેતા તો આજ થાય એમ. નો સેડ એ વાઇઝ ઓલ્ડ બર્ડ, પણ એક ડાહ્યું એક ઘરડું પક્ષી એને શું કીધું? જો નો, એને ના પડી. શું કહે છે? ચાંદની ઇઝ ધ વિનર. ખરેખર આ ચાંદની છે એ જ ખરેખર વિજેતા, આ બકરી છે ને એ જ ખરેખર વિજેતા છે. એ મોતને જ ભેટવાની છે, પરંતુ એને ફાઇટ લીધી ને, સંજોગોની સામે લડી છે, બહાદુરી પૂર્વક લડી છે. સી ફોટ બ્રેવલી, સો ઇઝ ધ ટ્રુ વિનર. એટલા માટે
એમ કે સાચી વિજેતા તો ખરેખર એ ગણાય એમ. ચાંદની ઇઝ ધ વિનર. આઈ હેવ નેવર સીન સચ એ બ્રેવ ફ્રીડમ ફાઇટર. સ્વતંત્રતા, આવી સ્વતંત્રતાની લડત આખી જિંદગીમાં મેં ક્યારેય જોઈ નથી. આઈ હેવ નેવર સીન સચ એ બ્રેવ ફ્રીડમ ફાઇટર. ફ્રીડમ ફાઇટર એટલે સ્વતંત્રતા સેનાની થાય, બરાબર. નેવર ક્યારે પણ નહીં. હેવ નેવર સીન ક્યારેય પણ આવી સ્વતંત્રતાની લડાઈ મેં મારા જીવનમાં ક્યારેય જોઈ નથી. એટલા માટે કહેવાય છે કે ચાંદની ઇઝ ધ ટ્રુ વિનર. એ ખરેખર એ જ એમ કે ચાંદની છે એ જ ખરેખર એમ કે સાચી આની વિજેતા ગણાશે. તો આ if we see the second part of the lesson, so what type of grammatical point you can see. આમાં પણ ચાલુ, કારણ કે આખો જે ઘટનાક્રમ છે એ ભૂતકાળનો જ છે, પણ ક્યાંક ક્યાંક ચાલુ ભૂતકાળ છે, ક્યાંક ક્યાંક પૂર્ણ ભૂતકાળ છે, સાદા ભૂતકાળના વાક્યો. તો there are lots of sentence of simple past tense are used in the lesson. પણ એમાં અમુક જગ્યાએ એડજેક્ટિવ ક્લોઝ, ક્યાંક એડજેક્ટિવ ફ્રેઝ પણ આવ્યા છે. તો અગાઉ મેં આપણે ચર્ચા કરતા હતા તો કે આ જે વાક્ય છે અહીંયા, બરાબર, એ ફ્લોક ઓફ બર્ડ સિટિંગ ઓન ધ ટ્રી, તો એ એટલો જે ભાગ છે ને એને વિશે થોડીક આપણે ચર્ચા કરવી છે. એને વિશે જરાક ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ધ સ્ટ્રક્ચર ઓફ ધ લેસન. તો આપણે જરા જોઈએ એ ફ્લોક ઓફ બર્ડ, એ ફ્લોક ઓફ બર્ડ્સ સિટિંગ on tree, on the tree, was debating, was debating the result of the fight, the result of the fight. ચલો એક જ વાક્ય છે. વી વિલ ટ્રાય ટુ ડુ ધ એનાલિસિસ ઓફ ધ સેન્ટેન્સ. જો આપણે તમે જોશો કે આ સિટિંગ ઓન ધ ટ્રી, ઝાડ ઉપર બેઠેલું, સિટિંગ, શું તો કે ફ્લોક ઓફ બર્ડ્સ, પક્ષીઓનું ઝુંડ. ઝાડ ઉપર બેઠેલું પક્ષીઓનું ઝુંડ, પક્ષીઓનું ટોળું. ફ્લોક ઓફ બર્ડ સિટિંગ, આખો કરતા થયો, જો આખો સબ્જેક્ટ છે એ કરતા. પછી અહીંયા વોઝ ડિબેટિંગ એવો શબ્દ આવે છે, જો ક્રિયાપદ છે, ધેટ ઇઝ વર્બ, ચાલુ ભૂતકાળ છે, પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. ધ રિઝલ્ટ ઓફ ધ ફાઇટ અન્ય શબ્દો છે. તો આખો કરતા સમજવાનું. આપણે એવું આ એમ લાગે કે આ ચાલુ કર, આ ચાલુ, એટલું નથી. આખો કરતા થયો, જો આ આખો કરતા થાય. કરતા એટલે માત્ર એક જ શબ્દ એવું નહીં. કરતા એટલે આખે આખું શબ્દ સમૂહ, આખે આખું વાક્ય પણ કરતા સ્થાને હોય. આપણે એવો માન્યતા એવી છે કે નામ કે સર્વનામ હોય તો જ કરતા હોય, એવું નહીં. નામની સાથે ઘણી વખત આખે આખું વિશેષણ જોડાઈ ગયેલું હોય, વિશેષણનું શબ્દ સમૂહ જ હોય, આખે આખું ઉપવાક્ય પણ નામની સાથે જોડાઈ ગયેલું હોય. તો પણ એ કહેવાય તો એ નામ સાથે છે, એટલા માટે આખે આખો કરતા આવી શકે છે. તો આખું આ જે છે ને, ઝાડ ઉપર બેઠેલું આ પક્ષીઓનું ઝુંડ, પક્ષીઓનું ઝુંડ તો ખરું, પણ કેવું તો કે ઝાડ ઉપર બેઠેલું. તો આટલો જે ભાગ છે એને કહેવાય છે એડજેક્ટિવ ફ્રેઝ. ધ એડજેક્ટિવ ફ્રેઝ કહેવામાં આવે. આને કહેવાય છે વિશેષણ રૂપ શબ્દ સમૂહ. તો જે રીતે કર્તા સ્થાને છે એવું કર્મ સ્થાને પણ આવી શકે છે ને, કારણ કે આ નામ છે, ખરેખર તો કર્તા આટલો જ છે, ફ્લોક ઓફ બર્ડ, પક્ષીઓનું ઝુંડ. એ ચર્ચા કરી. પક્ષીઓનું ઝુંડ પણ કયું તો કે ઝાડ ઉપર બેઠેલું, ઝાડ ઉપર બેઠેલું પક્ષીઓનું ઝુંડ એ પરિણામની ચર્ચા કરી રહ્યું હતું. પછી કાર બદલે તો અહીંયા અસર થાય ક્રિયાપદમાં. બાકી કરતા અને અન્ય શબ્દો યથાવત રહે. માનો કે તમારે કાર ફેરવી નાખો, ચાલો હાલો, અહીંયા માનો કે ચાલુ વર્તમાન કાળ લેવો છે તો અહીં વોઝની જગ્યાએ ઈઝ કરી નાખો,
ચર્ચા કરી રહ્યું છે. ઝાડ ઉપર બેઠેલા લૂ પક્ષીઓનું ઝુંડ પરિણામની ચર્ચા કરી રહ્યું છે, તો અહીંયા ઈ જ આવે. કરી રહ્યું હતું તો પછી બોજ આવે. કાળ બદલી ગયો તો ક્રિયાપદ ઉપર અસર થવાની છે. બાકી કર્તા અને અન્ય શબ્દો છે તો એઝ ઇટ ઇઝ રહેવાના છે. ઇટ રિમેન એઝ ઇટ ઇઝ ઇન ધ સેન્ટેન્સ. એન્ડ ઇફ યુ વોન્ટ ટુ ચેન્જ then you can make effect in the verb phrase or verb. ક્રિયાપદમાં અથવા ક્રિયાપદનું જે શબ્દ સમૂહ છે, બરાબર, વર્બ ફ્રેઝ છે, એમાં તમે ફેરફાર કરી શકો છો. આ જ વાક્ય છે, એમાં માનો કે તમારે ભૂતકાળ લઈ લેવો છે તો અહીંયા ડિબેટેડ થાય. આખો કરતા માનો કે તમે લ્યો તો અહીંયા ડિબેટેડ, બરાબર. તો એ સિમ્પલ પાસ થયો, સાદો ભૂતકાળ થયો. પછી માનો કે ચર્ચા કરશે, માનો કે ભવિષ્યકાળ લેવો છે તો અહીંયા વિલ ડેબિટ આવે. ડિબેટ, વિલ ડિબેટ. ચર્ચા કરશે, ભવિષ્યકાળ ચાલુ ભવિષ્યકાળ લેવો છે તો વિલ બી ડિબેટિંગ. માનો કે પૂર્ણ વર્તમાનકાળ લેવો છે તો હેઝ ડિબેટેડ. પૂર્ણ ભૂતકાળ લેવો છે તો હેડ ડિબેટેડ. ચાલુ પૂર્ણ, માનો કે પૂર્ણ ભવિષ્યકાળ લેવો છે તો વિલ હેવ ડિબેટેડ. તો આખરે કાળ બદલવો છે તો ક્રિયાપદ ઉપર તેની અસર થવાની છે. તો આ ક્યારે જરૂર પડે? જ્યારે ઇફ વી ડુ ધ એનાલિસિસ ઓફ ધ સેન્ટેન્સ. જ્યારે આપણે ચર્ચા કરીએ, જ્યારે આપણે પૂર્ણ એનાલિસિસ કરીએ ત્યારે એમ કે આ બધા વસ્તુને મગજમાં ખરેખર લેવું પડે છે. તો વોટ ઇઝ ધ સેન્ટ્રલ આઈડિયા ઓફ ધ લેસન? તો આ પાઠમાંથી આપણને શું, વોટ ટાઈપ ઓફ લેસન વી શુડ લર્ન? આ પાઠમાંથી આપણે શું જાણવા શીખવાનું? તો કે પહેલી વસ્તુ એ છે કે ગ્રીડીનેસ છે, વધારે પડતું આકર્ષણ છે ને એ માણસને એમ કે એક વિનાશ તરફ દોરી જાય છે. ટુ મચ ગ્રીડીનેસ લીડ ટુ ડિસ્ટ્રક્શન. બીજું એ છે કે એવા સંજોગો ઊભા થાય ત્યારે નમી ન જવું. એમ એવા પરિસ્થિતિ નિર્માણ થઈ જાય તો પછી પૂરી ફાઇટ આપવી. ફોટ બ્રેવલી વેન સચ કાઇન્ડ ઓફ ડિફિકલ્ટ સિચ્યુએશન મે કમ. જ્યારે કપરા સંજોગો ઊભા જ્યારે થાય ત્યારે એ બહાદુરીપૂર્વક એનો સામનો કરવો. આ બે વાત આપણને આ પાઠમાંથી જાણવા શીખવા મળે. જો પેલી કાલવા બકરી અને આ ચાંદની, બરાબર, એ એમ કે પોતાના માલિકનો ત્યાગ શા માટે કર્યો? તો કે એને એમ કે આ પ્રકૃતિનું આકર્ષણ હતું, પોતાને મુક્ત થવું હતું અને એ મુક્ત થઈ, બરાબર. એને અંદરથી એવી લાલચ થઈ આવી. તો એ લાલચનું પરિણામ શું આવ્યું? તો કે વિનાશ. એ અંત હતો, એન્ડ ઓફ લાઈફ. કારણ કે જો એને એક પોતાના એક અંત તરફ દોરી ગઈ. એ લાલચથી માણસનું જીવન એમ કે એના જીવનના અંત તરફ લાલચ દોરી જતી હોય છે. હવે બીજું કે જ્યારે એવા સંજોગો ઊભા થયા ત્યારે એને બહાદુરીપૂર્વક સામનો પણ કર્યો છે. એ ફોટ બ્રેવલી. પેલા વરુની સામે આ ચાંદની જ્યારે લડાઈ લડે છે ત્યારે આખી રાત્રિ સુધી જો પાછી નથી હટી. ડિફિકલ્ટ સિચ્યુએશનમાં પણ એમ કે એ ફોટ બ્રેવલી. તો આ વસ્તુ આપણને શું બતાવે છે? તો સમજવાનું જ અહીંયા છે કે વધારે પડતી લાલચ છે, ટુ મચ ગ્રેડીનેસ લીડ ટુ ડિસ્ટ્રક્શન. અને કપરા સંજોગોમાં મેન મસ્ટ ફાઇટ બ્રેવલી ઇન ડિફિકલ્ટ સિચ્યુએશન. તો આ બે વસ્તુ છે એ આપણને આ પાઠમાંથી જાણવા શીખવા મળે છે. ઇફ વી ડુ ધ એનાલિસિસ એન્ડ ઇફ વી ડુ ધ કોમ્પ્રિહેન્ડ પેરેગ્રાફ in detail, then you can easily get meaning of word, sentence, phrase and clause also. તો આટલું કહી અને આપણે આ પાઠને અહીંયા પૂરો કરશું. અસ્તુ. જય સ્વામિનારાયણ.